એક્ઝામમાં એવા કોન્સેપ્ટ રિલેટેડ એકાદ ક્વેશ્ચન તો આવે છે કે જે તમને કોન્સેપ્ટ યાદ ન હોય, કાં તો તમે એને રિવિઝન કરવાનું ભૂલી ગયા હોય, અથવા તો કદાચ ભણાવેલો પણ ન હોય. કાંઈ વાંધો નહીં, મોટા એક એવો જ કોન્સેપ્ટ છે કે જે તમારી નજર બહાર હોય છે, એ હું આજે ડિસ્કસ કરવાનો છું. એ ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલ એનર્જી એટલે કે સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાનો નાનકડો એવો જ ટોપિક છે, નાનકડો એવો જ કોન્સેપ્ટ છે. એ છે રેખા સંકલન વિદ્યુત ક્ષેત્રનું, લાઇન ઇન્ટિગ્રલ ઓફ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ. તો ચાલો આપણે એને ડિસ્કસ કરીએ. તો માનો કે કોઈ ઇલેક્ટ્રિકલ ફિલ્ડમાં એક બિંદુથી બીજા બિંદુ તમે કોઈ ચાર્જ Q ને લઈ જાઓ છો. લેટ અસ સે કોઈ ચાર્જ Q છે એને મારે R થી P સુધી લઈ જાવું છે. તો રેખા સંકલન વિદ્યુત ક્ષેત્રનું શું છે? તો તમે જ્યારે એને લઈ જાઓ છો ત્યારે મારે આ પથ ચાર્જનું કઈ કામ છે નહીં, મારે આ R થી P સુધી એનું રેખા સંકલન કરવું છે. પણ કોનું? અહીંયા આવતા વિદ્યુત ક્ષેત્રનું. તો સૌથી પહેલા તો મારે છે એ આખા જે પથ છે ને નાના નાના સેગમેન્ટ એટલે કે નાના નાના ટુકડાઓમાં વિભાજિત કરવા પડશે. આ જે ટુકડા છે ને એની લેન્થ બની લંબાઈ, એની લેન્થ ને કોઈ દઉં છું dr. નાનકડો એવો ટુકડો છે એટલે નાની એવી લંબાઈ dr બનશે. એ dr1 કીધું. અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એને હું કીધું છું E1. સે બીજા માટે ની જે લંબાઈ છે એને હું કીધું છું dr2. ત્યાં ઇલેક્ટ્રિકલ ફિલ્ડ હશે એને કીધું છું E2. એમ ત્રીજા માટે dr3, ત્યાં ઇલેક્ટ્રિકલ ફિલ્ડ ને E3, dr4, ત્યાં ઇલેક્ટ્રિકલ ફિલ્ડ અને E4. એમ કરતા કરતા બધા ટુકડા માટે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ અને એની લંબાઈ લેન્થ એ આપણે નક્કી કરીએ. હવે આ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ E પેલાનું ડોટ, એ પેલા ટુકડાની પેલા જે સેગમેન્ટ છે એની લેન્થ એનો ડોટ પ્રોડક્ટ કરું. આ લેન્થ છે એમાં વેક્ટર ક્વોન્ટિટી બનશે ને, કેમ કે એની જે લંબાઈ છે સેગમેન્ટ છે એ આ ડિરેક્શનમાં છે, પછી ઓલી ડિરેક્શનમાં છે, પછી બધા માટે અલગ અલગ ડિરેક્શન બનતી હોય. તો dr1 એટલે કે લાઇન સેગમેન્ટ એટલે કે રેખાખંડનો સદિશ, અને બીજો જે છે E1 એનો ડોટ પ્રોડક્ટ કરાવું છું પેલા માટે. સેમ બીજા માટે પણ થાય E2 ડોટ dr2, E3 ડોટ dr3, E4 ડોટ dr4. એમ બધા સેગમેન્ટ માટે કરું અને પછી બધાનું હું સરવાળો કરું છું. સરવાળો કરીશ એટલે કે આવી રીતે સમેશનની સાઇન આવશે. ક્યાંથી? તો i = 1 થી બધા ટુકડાની 1 થી n ટુકડા જેટલા પણ બન્યા એટલા. હવે આવો સરવાળો જ્યારે બને ત્યારે આપણે એને કહીએ છીએ ઇન્ટિગ્રેશન, સંકલનમાં પરિણમે છે. સંકલન ક્યાંથી ક્યાંનું? તો R થી P સુધી. તો જે મેં બતાવ્યું છે કે ઇલેક્ટ્રિકલ ફિલ્ડનું લાઇન ઇન્ટિગ્રલ કોઈ બે પોઈન્ટ વચ્ચે R થી P વચ્ચે છે, એ ઇન્ટિગ્રેશન R to P E dot dr બને છે. હવે એકચ્યુઅલમાં આ છે શું ખબર છે? આગળ તમે અમારા વિડિયોઝ જોજો, આ લર્ન ફિઝિક્સ વિથ મનન અમારા પેજ ઉપર આગળના વિડિયો તમે જુઓ તો આ જે છે ને એ છે ડેલ્ટા V માઈનસ ડેલ્ટા V. એકચ્યુઅલમાં ડેલ્ટા V ની ફોર્મ્યુલા બને છે માઈનસ ઇન્ટિગ્રેશન R to P E dot dr. dr કે dl વોટેવર, અહીંયા લેન્થ જશે. હવે આને હું સબ્જેક્ટ કરું, આને હું કરતા બનાવું તો આ માઈનસ ની સાઇન અહીંયા જશે. તો આવી ગયું માઈનસ ડેલ્ટા V, તો એ થઈ ગયું માઈનસ ડેલ્ટા V. એટલે કે લાઇન ઇન્ટિગ્રલ શું આપે છે ખબર? સ્થિતિમાનના તફાવત એટલે કે પોટેન્શિયલ એનર્જીનો જે ચેન્જ છે એનું માઈનસ આપે છે. જોયું? પૂછાણો ને ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલ એનર્જીનો કોન્સેપ્ટ એટલે કે વિદ્યુત સ્થિતિ ઉર્જાનો આ કોન્સેપ્ટ છે એ અહીંયા આવી ગયો છે. આ છે મેથેમેટિકલ ટર્મ, ગાણિતિક ટર્મ છે, પણ એના ઉપરના ક્વેશ્ચન્સ આવી શકે છે JEE માં નીટમાં. અહીંયા જોવો તો ડબલ એક્સટર્નલ કરવું પડતું બાહ્ય કાર્ય = સ્થિતિ ઉર્જાનો તફાવત = Q ડેલ્ટા V આવે છે. આ ઇક્વેશન તો યાદ જ હશે. એમાં ડેલ્ટા V ની જગ્યાએ હવે હું આ ઇક્વેશન વાપરી શકું. તો તમને ખબર પડી, જો તમને લાઇન ઇન્ટિગ્રલ આપી દે કાં તો ગમે એમ કરીને કોઈ પણ વેમાં તમને આવો લાઇન ઇન્ટિગ્રલ શોધવાની રીત આપી દે અને છેલ્લે તમને કાર્ય પૂછી શકે કે નહીં, તો એ ડેલ્ટા V ની જગ્યાએ મારે લખવું પડે ને માઈનસ ની સાઇન અહીંયા લઈ લઉં તો માઈનસ લાઇન ઇન્ટિગ્રલ એટલે આવશે શું ખબર છે? -Q * લાઇન ઇન્ટિગ્રલ એટલે કે રેખા સંકલન. ઓકે, આ થઈ ગયો છે કોન્સેપ્ટ કે જે તમને પૂછાઈ શકે છે એક્ઝામમાં. તો ધ્યાન રાખજો. કોઈ ડાઉટ કે કોઈ ક્વેરી હોય આ કોન્સેપ્ટને રિલેટેડ તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અથવા તો DM કરજો. હું એને જરૂરથી સોલ્વ કરીશ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.